નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે, જેમાં કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે, જે અનુસાર આજથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ ગુરુવારે 12 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જેમાં દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દીવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી છૂટાછવાયા વાદળો ઘેરાવાની સાથે પવન પણ ફૂંકાયા હતા। વાતાવરણમાં આવેલ બદલાવના પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો છે। હાલમાં અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાવવું જોઈએ, એના બદલે 35.7 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। આમ સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો છે। अगले 3 से 4 दिनों में उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ में जो है तापमान जो है फिर से जो से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं।